એ છે કે તમારે ત્યાં વપરાશમાં લેવાતું પનીર એનાલોગ પનીર છે કે શુદ્ધ મિલ્ક પનીર છે એનું બોર્ડ અથવા ડિસ્પ્લે કરવું ફરજિયાત જે છે. અમારી ટીમ આગામી દિવસોમાં આપના જે સ્ટીલ જે આપણા પણ ફૂડ બિઝનેસ ઓપરેશન્સના સ્થળ છે ત્યાં મુલાકાત. રાજકોટનું આરોગ્ય વિભાગ અલગ અલગ વિસ્તારમાં દરોડા કરી રહ્યું છે અને નકલી અખાદ્ય જથ્થો એ પકડી રહ્યું છે. 25 જૂનથી શરૂ થયેલી ઝુંબેશ આજે પણ યથાવત છે. આરોગ્ય વિભાગની ટીમે આજે સેટેલાઇટ ચોક વિસ્તાર, આ ઉપરાંત મોરબી રોડ પર ઘણા બધા કારખાનામાં દરોડા પાડ્યા હતા, જે દરમિયાન અખાદ્ય પનીરનો જથ્થો પકડાયો હતો. આરોગ્ય વિભાગની ટીમે 500 કિલોથી વધુ પનીરના જથ્થાનો નાશ સ્થળ પર જ કર્યો હતો. કેટલીક જગ્યાએ એનાલોગ પનીરનું બોર્ડ માર્યા વગર વેચાણ થતું હતું. એનાલોગ પનીર એ શરીર માટે નુકસાનકારક છે અને શરીરને કઈ રીતના અસર કરે છે, તેનાથી શું શરીરમાં ઇફેક્ટ થાય છે તે સાંભળો અધિકારીના મુખેથી જ. રાજકોટ મહાનગર વિસ્તારની અંદર વિવિધ પ્રકારના પનીર જે વિક્રેતાઓ ઉપરાંત પનીર પ્રોડક્શન કરતા જે પણ એકમો જે છે એમની માહિતી જે છે અનુસંધાને અમારી ટીમ દ્વારા એની વિઝિટ કરવામાં આવે છે. ખાસ કરીને પનીર અને એનાલોગ પનીરના પ્રોડક્શન અથવા જે સેલર હોય એમની માહિતી એમને મળતી હોય છે, અનુસંધાને ટીમ વિઝિટ કરે છે. ખાસ કરીને હાઇજીન કન્ડિશન ઉપરાંત જે છે એનાલોગ પનીર જે છે લૂઝ પનીર તરીકે આપવું. આ ઉપરાંત પનીર બનાવતી વખતે એમાં મિલ્ક પનીર અથવા એનાલોગ પનીર બનાવતી વખતે કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટે વપરાતું એસિટિક એસિડ જે છે વાપરવામાં આવે એવા તમામ એકમો જે છે હાલ અમે સીલ કરી રહ્યા છીએ. આ ઉપરાંત ખાસ કરીને લોકોને પણ તાકીદ આપી રહ્યા છીએ કે ખાસ કરીને જે પનીર અથવા પનીરની બનાવટ વખતે જે ઇન્ડસ્ટ્રીયલ યુઝવાળા જે એસિડ વાપરવામાં આવે છે એનો તદ્દન પ્રતિબંધિત છે, એ યુઝ ના કરવા જોઈએ. આ ઉપરાંત જો આગામી દિવસોમાં પણ ડ્રાઈવ શરૂ રહેશે અને જો આ વસ્તુનો વપરાશ ચાલુ રહેશે તો તમામ એકમો આ પ્રમાણે સીલ કરવામાં આવશે. આ ઉપરાંત તમામ એકમો પાસેથી અમે રિટેલમાં તેઓ કોને સપ્લાય કરી રહ્યા છે એની વિગતવાર પણ માહિતી લઈ રહ્યા છીએ. એટલે સાથે સાથે તમામ રિટેલ વપરાશકર્તા પનીરના વપરાશકર્તાઓને પણ એક જણાવવા માંગીએ છીએ કે તમારે ત્યાં વપરાશમાં લેવાતું પનીર એનાલોગ પનીર છે કે શુદ્ધ મિલ્ક પનીર છે એનું બોર્ડ અથવા ડિસ્પ્લે કરવું ફરજિયાત જે છે. અમારી ટીમ આગામી દિવસોમાં આપના જે સ્ટીલ જે આપણા પણ ફૂડ બિઝનેસ ઓપરેશન્સના સ્થળ છે ત્યાં મુલાકાત કરશે અને જો આ પ્રકારના સાઇન બોર્ડ જે છે નહીં જણાય, ખાસ કરીને દૂધ અને દૂધની આઇટમોમાં વપરાશમાં આવા સાઇનબોર્ડ ન જણાય તો સીલિંગની કાર્યવાહી સુધી કરીશું. હાલ જે છે 25 તારીખથી લઈને 1/7 સુધી એટલે કે 25 તારીખે કુલ અમે 3 એકમો જે છે પનીરના સીલ કરેલા હતા, 29 તારીખે પણ 3 એકમો સીલ કરેલા હતા અને 30 તારીખે 1 એકમ જે છે અમારા દ્વારા સીલ કરવામાં આવ્યું હતું. આજે પણ સીલિંગની એક કાર્યવાહી ચાલુ છે. આજે અંદાજિત એક પ્રકાશભાઈ પ્રવીણભાઈ હરસોડા જે છે મોરબી રોડ પુલની નીચે સેટેલાઇટ ચોક પાસે એમને ત્યાં કોઈપણ પ્રકારના લાયસન્સ વગરનો એક રૂમ જે છે એની અંદર એ પનીર મંગાવતા હતા અને ખાસ કરીને એનાલોગ પનીરના ક્યુબ જે છે એનું પનીર તરીકે વેચાણ કરતા હતા. એના 2 સેમ્પલ જે છે લેવામાં આવ્યા છે અને પૃથ્થકરણ અર્થે મોકલવામાં આવે છે અને 500 કિલો જથ્થો જે છે એનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો છે. પનીર ક્યાંથી આવતું? જે આ મોરબી રોડ નીચે હાલ જે છેલ્લે પનીર પકડાનું એ સેટેલાઇટ અમદાવાદથી આવતું હોય, જે સેટેલાઇટ અમદાવાદની એક ફૂડ પ્રોડક્શન કરતી કંપની જે છે અને એ FSSAI માન્ય એનાલોગ પનીર જે છે એ એમને હાલ જે છે બિલ મળેલું છે અને આના ઉપર આગળ કાર્યવાહી કરવામાં આવશે. આ એનાલોગ પનીર ખાવું કેટલું હિતાવહ? ખાસ કરીને એનાલોગ જે છે એના એનાલોગ ડેરી પ્રોડક્ટ જે છે એ પરમિઝેબલ છે. એનાલોગ FSSAI પ્રમાણે પરમિઝેબલ છે, પરંતુ ઘણી વખત એનાલોગના નામે શુદ્ધ એનાલોગ પનીર જે છે એ શુદ્ધ દૂધ અથવા દૂધમાંથી બનેલ પનીર તરીકે વેચવામાં આવે છે, તો જે ઘણું બધું નુકસાન કરતા હોઈ શકે છે. એનાલોગ પનીર જે છે એ ખાસ કરીને ફોરેન ફેટ અથવા તો વેજીટેબલ ઓઇલમાંથી જે છે બનાવવામાં આવતું હોય છે અને જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાંબા ગાળે હાનિકારક કહી શકાય. માત્ર ને માત્ર આવા પનીર ખાવાથી પ્રોટીન તો નથી મળતું, પરંતુ માત્ર ફેટ મળે છે, જેના કારણે ઓબેસિટી એટલે કે મેદસ્વીતાનું પ્રમાણ વધે છે. સાથે સાથે ભવિષ્યમાં બાળકોમાં પણ હોર્મોનલ ઇમ્બેલેન્સના ઇસ્યુ ક્રિએટ થાય છે. આ ઉપરાંત ખાસ કરીને બાળક અથવા કોઈ પણ વ્યક્તિ જે છે જેમ જેમ આગળ વધે આનું સેવન કરતા જાય એમ કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ એટલે કે હૃદયની તમારી જે ધમનીઓ જે છે એની અંદર જે ક્લોટ જે છે એ ભરાવાની શક્યતા વધે અને હૃદયરોગના હુમલા આવવાની શક્યતા પણ વધી જાય છે અને સાથે સાથે તમારી જે રુધિરાભિસરણ તંત્રની નળીઓ જે છે એ પોતાની મૂળ સ્થિતિસ્થાપકતા ગુમાવી દે છે, જેના કારણે હાઇપરટેન્શન, ડાયાબિટીસ વગેરે રોગો આવવાની શક્યતા પણ રહેલી છે. પ્રકાશ હરસોરા નામનો વ્યક્તિ ગેરકાયદેસર રીતના પનીરનું કારખાનું ચલાવતો હતો. આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડીને તેનું કારખાનું સીલ કરવાની પણ કામગીરી કરી છે. આ ઉપરાંત તમામ જગ્યાએ જ્યાંથી અખાદ્ય વસ્તુ મળી છે ત્યાં 10,000 રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. તહેવારો નજીક છે તે પહેલાં રાજકોટનું આરોગ્ય વિભાગ એ હરકતમાં આવ્યું છે અને વિવિધ વિસ્તારમાં દરોડા કરી રહ્યું છે. આગામી સમયમાં આ દરોડાની કામગીરી ક્યાં સુધી જાય છે અને કેટલી જગ્યાએથી આ રીતના અખાદ્ય વસ્તુનો જથ્થો પકડાય છે તે જોવું રહ્યું.
તમારું આ મામલે શું માનવું છે તે પણ અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.